પુરુષોત્તમ ભગવાનની જય। આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 23મો અધ્યાય આપણે સાંભળશું। રાજા દ્રઢનવા પૂછે છે, હે અનંત ઉપકારી એવા મહર્ષિ, આ માસમાં દીપદાનનું શું ફળ છે એ મને કૃપા કરીને કહો। ત્યારે મહર્ષિ વાલ્મીકી બોલ્યા કે હે રાજન, દીપદાનના મહાફળને જાણવા હું તને એક આખ્યાન કહું છું, એ તું સાંભળ। પૂર્વકાળે સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ, બુદ્ધિમાન અને તેજસ્વી રાજા રાજ કરતો હતો। એ કુબેર જેટલો સંપત્તિવાન હતો। વળી ચંદ્રકલા નામની એની પત્ની અતિ પતિવ્રતા નારી હતી। રાજા રાણી આનંદે દિવસો નિર્ગમ કરતા હતા। ભગવાનની પવિત્ર કથા પર બંને અત્યંત પ્રીતિ ધરાવતા હતા। એક દિવસ અગત્ય ઋષિ પધાર્યા। રાજાએ ઋષિનું પૂજન અર્ચન કર્યું, સ્તુતિ કરી, બેસવા માટે આસન આપ્યું। પછી બંને હાથ જોડી અને પ્રણામ કરતા બોલ્યો કે હે મહર્ષિ, આજે મારું રાજ પાવન થઈ ગયું। હે પ્રભુ, હું આપના ચરણે શું ધરું? મારી ઈચ્છા તો આપના ચરણે મારું રાજ સોંપી અને વનમાં એકાંતવાસી પ્રભુ સ્મરણ કરી અને જીવન સફળ કરવાની છે। તો કૃપા કરી અને મારી ઈચ્છા પૂર્ણ કરો। રાજા રાણી બંને વનમાં જવા તૈયાર થયા। ઋષિએ આશીર્વાદ આપ્યા। પછી ચંદ્રકલાને કહેવા લાગ્યા કે હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી બની પતિને પરમેશ્વર માનીને એની પૂજા કરજે। વન તરફ પ્રયાણ કરતા રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી। તેથી એ ઋષિને પૂછવા લાગ્યો કે હે પ્રભુ, પૂર્વજન્મના મારા કયા પુણ્ય બળે મને આ જન્મે રાજ વૈભવ અને પતિવ્રતા નારીની પ્રાપ્તિ થઈ છે, એ મને કૃપા કરીને કહો। આ સાંભળીને અગત્ય ઋષિ બોલ્યા કે હે રાજન, ગયા જન્મે તું ચમત્કાર નામના નગરનો મણિગ્રીવ નામનો હિંસક શૂદ્ર હતો। તું અતિ દુષ્ટ અને મહાપાપી હતો, પરંતુ તારી સ્ત્રી પરમ પતિવ્રતા હતી। તારા સૌ સગા સ્નેહી મિત્રોએ તારો ત્યાગ કર્યો। રાજાએ તારું સર્વસ્વ જપ્ત કર્યું, તો પણ તારી પત્નીએ તારો સાથ ન છોડ્યો। તું પત્નીને લઈ અને જંગલમાં ચાલ્યો ગયો। ત્યાં ઘોર જીવ હત્યા કરવા લાગ્યો। તારી પત્ની સીતા અને દ્રૌપદીની જેમ તારા દુઃખની સહભાગી બની। એક દિવસ ઉગ્રદેવ નામના ઋષિ જંગલમાં ભૂલા પડ્યા। સૂર્યનો સખત તાપ અને તીવ્ર તરસના કારણે ઋષિ બેશુદ્ધ થઈ અને ધરતી પર ઢળી પડ્યા। આ વખતે તીર કામઠું લઈ અને મણિગ્રીવ ત્યાંથી નીકળ્યો। એને દયા આવવાથી એને ઋષિની સેવા કરી, પાણી પાયું। ઋષિ ભાનમાં આવ્યા। શૂદ્રની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલા ઉગ્રદેવ સ્નાન કરી એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા। શૂદ્રની પત્ની ફળ લઈ આવી। ફળાહારથી પ્રસન્ન થયેલા ઋષિ કહેવા લાગ્યા કે હે શૂદ્ર, હું પ્રયાગ તરફ જઈ રહ્યો છું। થાક અને તરસના કારણે હું બેશુદ્ધ થઈ ગયો હતો। તું શૂદ્ર હોવા છતાં તે મારી સેવા કરી અને મને નવું જીવન આપ્યું। માટે તારી જે ઈચ્છા હોય તે માગી લે। ત્યારે શૂદ્ર બોલ્યો કે હે ભગવાન, મારે શ્રીમત બની અને સગા સ્નેહી સાથે જીવવું છે, તો આપ કૃપા કરી અને મારી ઈચ્છા પૂર્ણ કરો। આ સાથે અહીં 23મો અધ્યાય સમાપ્ત થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।